નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને શહેરથી ગામ સુધી સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર હાલ રાજ્યના હવામાનને લઈને મળી આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં ચોમાસાને લઈને અવઢવ દેખાઈ રહી છે। દરિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે। દમણનો દરિયો તોફાની બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। દમણના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે। દેવકા બીચ પર દરિયાદેવનું તોફાની સ્વરૂપ સામે આવ્યું છે। 15 ફૂટથી પણ વધારે દરિયામાં મોજા છે તે હાલ ઉછળી રહ્યા છે। દરિયામાં કરંટ હોવા છતાં પ્રવાસીઓએ મોજ માણી છે। પ્રવાસીઓ પાછ પડ્યા નથી। જોખમી રીતે દરિયા કિનારે મોજ માણતા પ્રવાસીઓ દેખાઈ રહ્યા છે। ભૂતકાળમાં આ બીચ પર મોટા અકસ્માત પણ થયા છે। પ્રશાસન આ મામલે સતર્કતા દાખવે તે હવે ખૂબ જરૂરી અને અનિવાર્ય છે। અમદાવાદથી મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી દેખાણી હતી। વલસાડના સજાણમાં કાર્યક્રમ છે તે યોજાયો હતો। વન વિભાગનો કાર્યક્રમ તડકામાં ઊભા રહેતા હતા। કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। વિદ્યાર્થીઓને હોસ્પિટલ લઈ જવાને બદલે ગાડીમાં બેસાડી રાખ્યા હતા। ધારાસભ્ય સહિત નેતાઓ સામે તંત્રની ઘોર બેદરકારી દેખાઈ છે। કોંગ્રેસ પ્રવક્તાએ અસંવેદનશીલતા સામે આકરા પ્રહારો પણ કર્યા છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકારને અસંવેદનશીલ પણ ગણાવી છે। શાળાની અંદરના બાળકોને જાહેર વૃક્ષારોપણના કાર્યક્રમમાં પૂર્વ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે રીતે ધોમધકતા તાપમાં બાળકોને હાજર રાખવા અને ત્યારબાદ ધોમધકતા તાપ અને બાળકોની જે ચક્કર આવવાની ઘટના બની અને ત્યારબાદ મંત્રીનું બેજવાબદાર બધું નિવેદન, અસંવેદનશીલ નિવેદન એ દેખાડે છે કે આ સરકાર કેટલી હદે સંવેદનશીલતા ગુમાવી બેઠી છે। બાળક ધોમધકતા તાપમાં જાહેર કાર્યક્રમોમાં ભીડ એકત્રિત કરવામાં બાળકોને ખરેખર દૂર રાખવા જોઈએ એની સલામતી માટે। આ તો ઉલટાનું કાર્યક્રમની અંદર બાળકોને ઠાંસીને આઈસર જેવી ખુલ્લી ગાડી સલામતીના તમામ નિયમો નેવે મૂકીને એમને લાવવામાં આવ્યા। સમાચારની વાત કરીએ તો સમાચાર વલસાડથી મળી આવ્યા છે, જ્યાં ઉમરગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં બેદરકારીનો મામલો છે તે સામે આવ્યો છે। ઉમરગામથી વાત કરીએ તો વૃક્ષારોપણ કાર્યક્રમમાં બેદરકારીનો મામલો છે તે સામે આવ્યો છે। વિદ્યાર્થીઓની તબિયત લથડતા તપાસના આદેશ છે તે જારી કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓને ટેમ્પોમાં લઈ જવાના મુદ્દે હાલ વિવાદ છે તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। વલસાડ ડીઈઓએ સમગ્ર મામલે તપાસ છે તે શરૂ કરી છે, તેમજ તપાસના આદેશ પણ હાલ જારી કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારીના આક્ષેપો છે તે હાલ સરકાર સમક્ષ લાગી રહ્યા છે। હાલ જો વાત કરીએ મહત્વના સમાચારની તો વલસાડ ઉમરગામથી સમાચાર મળી આવ્યા છે। વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓની હાલત છે તે બગડી હતી। વિદ્યાર્થીઓની તબિયત લથડતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ડીઈઓ દ્વારા સમગ્ર મામલે તપાસ હાલ આરંભમાં આવી છે। વિદ્યાર્થીઓને ટેમ્પોમાં લઈ જવાના મુદ્દે વિવાદ છે તેને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। વલસાડ ડીઈઓએ સમગ્ર મામલે કડક વલણ અપનાવ્યું છે અને તપાસ શરૂ કરી છે। વલસાડ જિલ્લાના ઉમરગામની અંદર માનવતા મરી પરવારી હોય પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા અને નેતાઓના ભાષણ લાંબા ચાલ્યા, પરંતુ જે બાળકો છે તડકાના તાપની અંદર શેકાતા જોવા મળ્યા હતા। પરંતુ સૌથી મોટી વાત આ છે કે બાળકોને તડકાના તાપની અંદર જ્યારે બેભાન થઈ ગયા હતા, ત્યાં બેભાન થઈ ગયા બાદ પણ બાળકોને હોસ્પિટલની અંદર નહીં પરંતુ બાળકોને ગાડીની અંદર બેસાડવામાં આવ્યા। પરંતુ જ્યારે શિક્ષણ વિભાગને જ્યારે ખબર પડી, જ્યારે શિક્ષણ અધિકારીને ખબર પડી, ત્યારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવાનો પ્રયાસ કરશું કે ખાસ કરીને જે પ્રમાણે ઉમરગામની અંદર જે ઘટના સામે આવી છે, કયા પ્રકારની બેદરકારી કહી શકાય? ગંભીર બેદરકારી છે। આ પ્રમાણે એક તો અમને અત્યારે અહીંયાથી કોઈ પણ જાતની પરવાનગી લેવામાં નહોતી આવી કે અમને કોઈ પણ પ્રકારની જાણ નહોતી કરવામાં આવી। એટલે આરએફઓ દ્વારા ત્યાંથી સીધા સંસ્થાના બાળકોને બોલાવવામાં આવ્યા હતા અને બસમાં લઈ જવાનું નક્કી થયું હતું અને ત્યારબાદ પછી ટેમ્પામાં લઈ ગયા અને ત્યાં વિદ્યાર્થીઓ તડકાના કારણે ડિહાઇડ્રેશન થવાથી જે વિદ્યાર્થીઓ આ પડ્યા અને અમને પછી જાણ થઈ અને તાત્કાલિક અમે અહીંથી ટીમ મોકલાવી દીધી। પરંતુ બેદરકારી છે। જ્યારે બાળક હોય એટલે સંવેદના તો રાખવી જ જોઈએ, આપણું પોતાનું બાળક હોય એવી સંવેદના હોવી જ જોઈએ। એટલે જે કંઈ પણ થયું છે ને જેમાં જે કોઈ પણ જવાબદાર હશે તો એમની જવાબદારી નક્કી કરીને નિયમ અને સંયમે કાર્યવાહી અવશ્ય કરીશું।
ભાષણ ચાલતા રહ્યા ને ભાષણની અંદર બાળકોને ઊભું રહેવું પડ્યું અને એ પ્રકારની એક પેડ માં કે નામ પર આ કાર્યક્રમ યોજાયો હતો. રેન્જ સહિતના હતા, મોટા મોટા નેતાઓ પણ હતા. શું લાગે છે હવે આવા પ્રકારના પગલા કઈ રીતે ભરવામાં આવશે? હાલમાં મારી પાસે પ્રાથમિક અહેવાલ આવ્યા પછી જ સદર બાબતે હું વધારે આપને કહી શકીશ, પણ ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન થાય તેના ચોક્કસપણે અમે પગલા લઈશું કે કોઈ પણ વિભાગના કાર્યક્રમો હોય કે અમારા વિભાગના હોય પણ ક્યાંક બાળકને આવી તકલીફ ન પડે એની ગંભીરતાથી ચોકસાઈ અવશ્યથી અમે લઈશું. વલસાડ જિલ્લા શિક્ષણ અધિકારીએ જાગૃતતા દર્શાવી છે અને સાથે સાથે જે પ્રમાણે ઘટના બની છે ઘટનાને તમામ પ્રકારના આદેશો આપવામાં આવ્યા છે અને કયા પ્રકારની ઘટના હવે પણ આગળ પાછળ ન બને તેવા પ્રકારની પણ હાલ નોંધ લેવામાં આવી રહી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. અમરેલીથી મહત્વના સમાચારની વાત કરીએ તો વન મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. રાજુલામાં સિંહ હુમલા મામલે વન મંત્રીનું નિવેદન સામે આવ્યું હતું. સિંહ પરિવારને રેસ્ક્યુ કરી પાંજરે પુરાયો હતો. વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ છે હવે વધારવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું. વન વિભાગના ટ્રેકરો અને પેટ્રોલિંગ વધારવાના આદેશ છે તે હાલ જારી કરવામાં આવ્યા છે. સિંહ હુમલામાં યુવકના મોત પર વન મંત્રીએ સંવેદના છે તે પણ પાઠવી હતી. માનવ સુરક્ષા અને વન્યજીવ સંરક્ષણ માટે હવે પગલાં લેવાશે તેવી સ્પષ્ટતા કરી હતી. આ યુવાન એક રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો અને ત્યાંથી ઓચિંતો જ કોઈ કારણસર નીકળી ગયો હતો અને એ પછી એમના દુઃખદ મૃત્યુના સમાચાર આવ્યા હતા. તાકીદે પગલાં લઈને આ બે સિંહોને પકડી લેવામાં આવ્યા છે, રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને એની સાથે જે નાના એના કબ હતા એને પણ તાકીદે રેસ્ક્યુ કરવાની સૂચના અપાઈ ચૂકી છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એટલા માટે આ વિસ્તારમાં ટ્રેકરોની સંખ્યા વધારવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર દેખાઈ હતી. સાવલીના લામડાપુરા ગામે પોલીસ એક્શનમાં આવી હતી. તોડફોડ કરનારા 8 આરોપીઓ હાલ ઝડપાયા છે, પોલીસના સિકંજામાં દેખાયા છે. મંજુસર પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ઘટના સ્થળે લઈ ગયા હતા અને રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તો ગાંધીનગરથી મહત્વના સમાચારની વાત કરીએ. ટેટ પરીક્ષા મુક્તિ માટે શિક્ષકો હવે આંદોલન કરશે. શિક્ષકો હવે મેદાને દેખાશે. રાજ્યના શિક્ષકો 18 જૂને હવે ધારણા કરશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષકોને ટેટ પાસ કરવાની પ્રક્રિયાથી મુક્તિ આપવાની હવે માંગ ઉગ્ર બની છે. શૈક્ષિક સંઘની કેન્દ્ર સરકાર પાસે હસ્તક્ષેપની માંગ છે. રાજ્યના તમામ જિલ્લામાં શિક્ષકો હવે આવેદનપત્ર પણ આપશે. વાત કરીએ હાલ મહત્વના સમાચારની તો ટેટને લઈને હાલ મહત્વના સમાચાર મળી આવ્યા છે. શૈક્ષિક મહાસંઘની હાલ આયોજન છે તે દેખાઈ રહ્યું છે. જો વાત કરીએ હાલ શિક્ષકો, રાજ્યના તમામ જિલ્લામાં શિક્ષકો મેદાને દેખાશે અને હવે તમામ જિલ્લામાં આવેદનપત્ર પણ આપવામાં આવશે. રાજ્યના શિક્ષકો 18 જૂને ધરણા પ્રદર્શન કરશે. પોતાની માંગ છે સરકાર સમક્ષ રજૂ કરશે. તો હાલ આપણી સાથે ગાંધીનગરથી ઉજ્જવલ વ્યાસ છે, સંવાદદાતા તે જોડાઈ ચૂક્યા છે. જી ઉજ્જવલ, જે રીતે હવે શિક્ષકો મેદાને આવ્યા છે, 18 જૂને જે ધરણા પ્રદર્શન કરવાના છે, શું છે વધુ વિગત? બિલકુલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા જે ટેટ પાસ શિક્ષકોને ફરજિયાત કરવામાં આવ્યું છે તેની મુક્તિ માટેનું આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક દિવસ અગાઉ પણ આ બાબતે સરકારમાં રજૂઆત કરી હતી. જો કે એક મહત્વની બાબત એ છે કે રાજ્યના અંદાજિત 70,000 થી વધુ શિક્ષકોને ટેટ પાસ માંથી મુક્તિ મેળવવા માટે આ કવાયત શરૂ કરવામાં આવી છે. એટલું જ નહીં, 2011 પહેલા જે શિક્ષકો છે તેમને સુપ્રીમના ચુકાદા મુજબ ટેટ પાસ ફરજિયાત કરી છે, જેના વિરોધમાં હવે શિક્ષકો ટેટ પાસમાંથી મુક્તિ માટે આ આંદોલન કરવાના છે. તમામ જિલ્લા મથકોએ આવેદન પત્ર આપવામાં આવશે. ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 18 તારીખના રોજ સાંજે ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ આ સમગ્ર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. ગુજરાતના ખૂણે ખૂણેથી શિક્ષકો ઉમટી પડે તેવી પણ શક્યતાઓ અત્યારથી સેવાઈ રહી છે. જોકે વાત કરવા જઈએ તો આ બાબતમાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને
જે 2011 થી પહેલાના શિક્ષકોની ભરતી થઈ ચૂકી છે તેમને ટેટ પાસમાંથી મુક્તિ મળે તેવી રજૂઆત પણ કરવામાં આવશે. જો કે આ આંદોલન આક્રમક બને તો નવાઈ નહીં, પરંતુ સુપ્રીમના ચુકાદા બાબતે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શું હસ્તક્ષેપ કરશે અને વચલો રસ્તો શું કાઢશે તે તરફ અત્યારે મીટ મંડાઈ ચૂકી છે. પરંતુ ગાંધીનગરમાં આ આંદોલન આક્રમક બને તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જી જી, સમગ્ર માહિતી માટે આભાર ઉજ્જવલ. સુરતની વાત કરીએ તો સાયબર ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં પંકજ રમણીની ધરપકડ કરવામાં આવી છે. ઓપરેશન મૂનલાઇટ 2.0 અંતર્ગત આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યો છે. બેંક એકાઉન્ટ આપી ફ્રોડ ગેંગને તે મદદ કરતો હતો તેવા તેના પર આક્ષેપો હતા. એક જ એકાઉન્ટમાં 2.70 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પણ દેખાયા છે. આરોપી અગાઉ વેક્સિન બ્લેક માર્કેટિંગ કેસમાં પણ ઝડપાયો હતો. સાયબર ક્રાઇમની રોકાણકારોને સાવચેત રહેવાની હાલ અપીલ પણ કરવામાં આવી છે. નાસ્તા ફરતા આરોપી પંકજ રમાનીની ધરપકડ સાયબર સેલ સુરત શહેર દ્વારા કરવામાં આવી છે સુરતથી. અને આ સિવાય એક બીજા પણ જે ગુનો ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો ઓપરેશન ન્યુઝીલેન્ડ 2.0 દરમિયાન, એમાં પણ આ જે પંકજ રામાણી છે એક નાસ્તો ફરતો આરોપી છે. તો એમ કરીને બે ગુનામાં એમની ભૂમિકા છે. એમની ભૂમિકા એમ વચેટિયા જેવી છે કે જે અકાઉન્ટ હોલ્ડર છે એમની પાસેથી કમિશન પેટે અકાઉન્ટ લેતો હતો અને પછી ઉપરા જે ફ્રોડ કરનાર જે ગેંગ છે એમને આપવામાં આવતો હતો. આ જે અકાઉન્ટ આમાં ઇન્વોલ્વ છે આમાં 2.70 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે અને એનસીસીઆરપી પોર્ટલમાં આ અકાઉન્ટની સામે 37 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ્સ આખા દેશમાં નોંધવામાં આવી છે. અને હાલ આ ચેન તો આપણી પૂરી થઈ ગઈ, પણ આ સિવાય આ જે અમાઉન્ટ છે તો એની રિકવરી માટે અમારી પ્રયાસ જે છે ચાલુ છે. સુરતથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શહેરમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી છે તે આચરવામાં આવી છે. જો વાત કરીએ હાલ મહત્વના સમાચારની, સુરત શહેરમાં રોકાણના નામે લાખોની છેતરપિંડી છે તે કરવામાં આવી છે. સાયબર ક્રાઇમની મોટી કાર્યવાહી સામે આવી છે. આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. રોકાણ ફ્રોડ કેસમાં અજય મારુની પણ અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીના ખાતામાંથી 5.50 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. દેશભરની 20 સાયબર ફરિયાદોમાં આરોપીનો ખુલાસો પણ થયો છે. વધુ વળતરની લાલચે રોકાણ ફ્રોડથી હવે સાવધાન રહેવાની સાયબર ક્રાઇમની અપીલ છે. તેમજ સાયબર ક્રાઇમ છે તે રોકાણકારોને હવે ચેતવણી પણ આપી રહ્યા છે. અજાણી લિંક પર રોકાણ ન કરવા પોલીસ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. દરમિયાન એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં કુલ 7.5 લાખ રૂપિયાની છેતરપિંડી ફરિયાદી સાથે કરવામાં આવેલી હતી. જેમાં જે નાસ્તો ફરતો આરોપી છે સંજય મારુ, એમની ધરપકડ ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન મેળવીને અમદાવાદ શહેરથી એમની ધરપકડ કરવામાં આવી છે. અને જે ખરેખર જે આરોપી છે એમનો જે અકાઉન્ટ છે, જે બેંક અકાઉન્ટ છે, તો એમની સામે કુલ 20 ફરિયાદ એનસીસીઆરપી કમ્પ્લેન્ટમાં નોંધવામાં આખા દેશમાં નોંધવામાં આવી છે. અને આ સિવાય કુલ 5.5 કરોડ જેટલાનું ટ્રાન્ઝેક્શન એમના અકાઉન્ટમાં થયેલું છે. કચ્છથી વાત કરીએ તો સુરજબારી ટોલ ટેક્સ સામે દાદાગીરીના આક્ષેપો કરવામાં આવ્યા છે. આસપાસના ગામના લોકો એકત્ર થયા હતા અને ચક્કા જામ કર્યું હતું. સ્થાનિક લોકો રસ્તા ઉપર બેસી ગયા હતા અને વિરોધ કર્યો હતો. વિરોધના કારણે વાહનોના પૈડા પણ હાલ થંભી ગયા હતા. લોકન વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સ વસૂલાત કરવામાં આવે છે તેવા આક્ષેપો સાથે જે સ્થાનિકો છે તે રોષે ભરાયા હતા. સરપંચ સહિત ગ્રામજનોએ બેસીને વિરોધ કર્યો હતો. 5 કિલોમીટર સુધી લાંબુ ટ્રાફિક જામ હતું તે વિરોધના પગલે સર્જાયું હતું. સુરેન્દ્રનગરથી જો વાત કરવામાં આવે તો જિલ્લામાં તંત્ર એક્શનમાં આવ્યું છે. વીજ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગમાં 107 કનેક્શનમાં વીજ ચોરી છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યું છે. વીજ જોડાણ વગરના 58 કેસ પણ ઝડપાયા છે. વીજ ચોરી બદલ 54.65 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અનેક ગામોમાં વીજ તંત્રની મેગા કાર્યવાહી છે તે ચાલી રહી છે. ચેકિંગ દરમિયાન ગેરકાયદેસર વીજ વપરાશના પણ ખુલાસા સામે આવ્યા છે. ચોટીલા,
થાન સહિત વિસ્તારોમાં હવે વીજ ચેકિંગ છે તે હાથ ધરાયું છે. અરવલ્લીથી મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં એલસીબીની મોટી કાર્યવાહી છે તે સામે આવી છે. ફિલ્મી સ્ટાઇલ ઢબે પીછો કર્યા બાદ કારમાંથી દારૂ મળી આવ્યો હતો. 1102 બોટલ અને ટીન સાથે 7.73 લાખનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવ્યો છે. ખોટી નંબર પ્લેટ વાળી કાર ડિવાઈડર પર ચડી દારૂ ભરેલી કાર મૂકી બે શખ્સ હતા તે ફરાર થયા હતા. સોમપુર ચોકડી પાસે એલસીબીનું ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. માલપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધ્યો છે અને આગળની તપાસ છે તે શરૂ પણ કરી છે. જૂનાગઢથી જો વાત કરીએ તો વંથલી માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી છે તે યોજાઈ હતી. 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણીને યોજવામાં આવી હતી અને ચેરમેન તરીકે દિનેશ સુવાગિયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. તેમજ વાઇસ ચેરમેન તરીકે મનોજ બારડની પણ વરણી કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ રજિસ્ટરની અધ્યક્ષતામાં સમગ્ર ચૂંટણી હતી તે યોજાઈ હતી. ડિરેક્ટર્સે બંને હોદ્દેદારોને અભિનંદન પણ પાઠવ્યા હતા. પાર્ટી તરફથી બિનહરીફ તરીકે ચૂંટાયેલું છું. પાર્ટીએ જે જવાબદારી મને સોંપી છે યાર્ડના વિકાસના કામની તે વિકાસના કામ હું નિભાવીશ. આગળ જતા હું માર્કેટિંગ યાર્ડને જેમ બને વિકાસશીલ તરફ લઈ જઈશ. સર્વ ડિરેક્ટરો જે મને સપોર્ટ કર્યો છે અને બિનહરીફ ચૂંટાય છે ડિરેક્ટરનો સભ્યનો આભાર માનું છું. આગળ મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુર ડીસા હાઈવે પર વાહનોની લાંબી કતારો દેખાઈ હતી. ચડોતર બ્રિજ પાસે હાઈવે બ્લોકથી ટ્રાફિક જામ થયો હતો. ડાયવર્ઝનના અભાવે વાહન ચાલકો કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા. હાઈવે રિનોવેશન કામગીરીથી વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો. અંદાજે 2 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી હતી. પાલનપુર ડીસા માર્ગ પર મુસાફરોને પરેશાની પણ ભોગવવી પડી હતી. હવે નજર કરીએ અન્ય સમાચાર પર તો વધતી જતી ટ્રાફિકની સમસ્યામાંથી અમદાવાદીઓને હવે મહદ અંશે રાહત મળવાની છે. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણના ભાગરૂપે એએમસી અમદાવાદના જાણીતા રોડ એવા સીજી રોડ ઉપર પેલિકન ટ્રાફિક સિગ્નલ ઇન્સ્ટોલ કરાવ્યું છે. આ સિસ્ટમની ખાસિયત એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ રોડ ક્રોસ કરવા જશે તો પુશ બટન દબાવશે, તરત જ ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે અને વાહનો રોકાઈ જશે. આધુનિક વ્યવસ્થાથી રસ્તાઓ પરના અકસ્માતોમાં પણ ઘટાડો દેખાશે. આ ફાયદો સૌથી પહેલાં સિનિયર સિટીઝનોને થશે કે જેમને બીજાના સપોર્ટની જરૂર પડતી હતી રોડ ક્રોસ કરવા માટે અને એમને ટાઈમ ઓછો પડતો હતો રોડ ક્રોસ કરવા માટે, કારણ કે એ લોકો ધીમે ચાલી શકે. હવે આ બટન દબાવવાથી એની પર્ટિક્યુલરલી કોઈ સેકન્ડ્સ હશે તો એ સેકન્ડ્સમાં એ રોડ ક્રોસ કરી શકશે બીજાના સપોર્ટ વગર. અમદાવાદના રસ્તા ઉપર પણ હવે જો રસ્તો ક્રોસ કરવો હશે તો વિદેશની જેમ બટન છે તે લગાવવામાં આવ્યું છે. આ પુશ બટન છે એટલે કે પેલિકન સિગ્નલ છે તે કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ છે તે શરૂ કરવામાં આવ્યો છે. સીજી રોડ તરફ જે મ્યુનિસિપલ 4 રસ્તા છે, મ્યુનિસિપલ માર્કેટ 4 રસ્તા છે, ત્યાં આ પાયલોટ પ્રોજેક્ટ છે તેની શરૂઆત કરવામાં આવી છે. અહીંયા જેને રસ્તો ઓળંગવો હશે તે રાહદારી છે તે આ બટન દબાવશે અને બટન દબાવતાની સાથે જ આ ઉપર જે લાગેલું સિગ્નલ છે તે સિગ્નલમાં વાહન ચાલકો માટે રેડ લાઇટ શરૂ થશે. જ્યારે રાહદારી છે તે રસ્તો ક્રોસ કરીને સામેની તરફ પહોંચી જશે ત્યારબાદ આ જે અહીંયા જે અવાજ છે તે અવાજ આવશે અને ફરીથી વાહન ચાલકો માટે રસ્તો છે તે રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે. પરંતુ આ જે વયોવૃદ્ધ અને જે સિનિયર સિટીઝનો છે તેમની માટે સૌથી સારામાં સારી વાત છે કે કોર્પોરેશન દ્વારા વિદેશ જેવી ટેકનોલોજી છે તે અમદાવાદમાં શરૂ કરવામાં આવી છે. પરંતુ અત્યારે હજુ લોકોને એ ખબર નથી, બીજી બાજુ જે વાહન ચાલકો છે તેમને પણ એ ખબર નથી કે ઉપર લાલ લાઇટ ચાલુ છે કે કેમ. ત્યારે આ પ્રોજેક્ટ અંગે હજુ પણ કોર્પોરેશને લોકોને જાગૃત કરવાની જરૂર છે, કારણ કે
આ પાયલોટ પ્રોજેક્ટ છે, જો આ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા દિવસોમાં અમદાવાદના અનેક સિગ્નલો ઉપર જે આવા પેલિકન સિગ્નલ છે તે જોવા મળશે કે જે વિદેશમાં અત્યારે પણ જે વિદેશની જેમ હવે અમદાવાદમાં પણ પુશ બટન છે ને આવી રીતે અવાજ છે તે અવાજ આવશે જ્યારે લોકો છે તે રસ્તો ક્રોસ કરી લેશે અને આ પ્રમાણેનો અવાજ આવશે અને ફરીથી વાહન ચાલકો માટે રસ્તો છે તે ખુલ્લા મૂકવામાં આવશે. આ એક સિગ્નલ ઉપર હાલ લગાવવામાં આવ્યું છે. જો સફળતા મળશે તો અમદાવાદના અન્ય સિગ્નલો ઉપર પર કોર્પોરેશન દ્વારા આ રીતના જે પુશ બટન છે તે મૂકીને પેલિકન સિગ્નલ છે તે શરૂ કરવામાં આવશે. કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરી, સામંત ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ફરી એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે. મોડી રાત્રે રબારી કોલોની 4 રસ્તા પાસે એક કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જ્યો હતો. બેકાબુ બનેલી કાર BRTSની રેલિંગમાં ઘૂસી જતા નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે બીજી તરફ રિવરફ્રન્ટ વિસ્તારમાં કેટલાક નબીરાઓએ એક્ટિવા પર જોખમી સ્ટન્ટ કરીને લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ સ્ટન્ટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે મામલાની ગંભીરતાને લઈને તપાસ હાથ ધરી છે અને સ્ટન્ટ કરનાર યુવકોની શોધખોળ શરૂ કરી છે. ગારિયાધાર શહેરમાં જાહેર માર્ગો પર થયેલા દબાણોને દૂર કરવા આજે નગરપાલિકા તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલી આ કાર્યવાહીમાં રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો. નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ડિમોલિશનનું કામ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવ્યું હતું. આજરોજ ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગારિયાધારથી કરોડી રોડ પર જે ગેરકાયદેસર દબાણ હતું તે માટે નાયબ ઇજનેર માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા તારીખ 12/6/2026ના પત્ર મળી આજરોજ સવારે 11 કલાકથી નક્કી થયેલો વિસ્તાર હતો જ્યાં ડિમોલિશનની કામગીરી અમારા એન્જિનિયર તથા અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં રખડતા આખલાઓનો આતંક જોવા મળી રહ્યો છે. શહેરી આજુબારા બંદર વિસ્તારમાં ખૂટિયાઓએ 4 થી 5 લોકોને અડફેટે લીધા હતા. આ ઘટનામાં એક મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. રખડતા ઢોરોના આતંકને લઈને લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. બારા ઉપર ખૂટિયાનું તરસ બહુ છે, બરોબર. અત્યારે કંઈ નહીં તો 2 કેસ તો અત્યારે સરકારીમાં છે. એક તો ઓફ થઈ ગયું ને બીજી બેનને બી ખૂટિયાઓ બહુ માર્યા, લુગડા બુગડા બધી આમ ફાડી નાખ્યા ને એવી રીતના કંઈ ઘટના નથી. એટલે ખૂટિયાનું બારા પર તરસ બહુ વધારે છે, એટલે સરકાર એમાં થોડુંક ધ્યાન આપે. મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ મળી કુલ 38 શાળાઓમાં પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર ગંભીર અસર પડી રહી છે. ધોરણ 9 થી 12ના અંદાજે 4400 વિદ્યાર્થીઓને હજુ સુધી પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ ન થતા તેઓની અભ્યાસ મુશ્કેલીમાં મુકાયો હતો. શૈક્ષણિક સત્ર શરૂ થઈ ચૂક્યું હોવા છતાં પુસ્તકોના અભાવે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવી ફરિયાદો ઉઠી છે. સત્ર 8 તારીખથી 8મી જૂનથી ચાલુ થયું છે નવું શૈક્ષણિક સત્ર, અને પાઠ્યપુસ્તકો 9 થી 12 અમારે અહીંયા ચાલે છે, હજી નથી આવેલા છે. તો બેન પાઠ્યપુસ્તક નથી આવ્યા, હાલ અત્યારે કઈ રીતના અભ્યાસ જે છે એ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે? ઓનલાઈન ટેક્સ્ટ બુક મૂકેલી જ છે અને એ ઓનલાઈન ટેક્સ્ટ બુક દ્વારા અમે કરાવીએ છીએ. 9 થી 12 કેટલા વિદ્યાર્થીઓ? 425 જેવા એડમિશન થયા છે અમારે. આ વર્ષે સત્ર 8 તારીખથી શરૂ થયું અને પાઠ્યપુસ્તક આમ તો વહેલા આવી જાય છે, પણ આ વખતે હજુ આવ્યા નથી, એટલે હવે આ વીકમાં આવવા જોઈએ, મારો અંદાજ એવો છે. પાઠ્યપુસ્તકો નથી આવવાને લઈને અત્યારે શું તકલીફો પડે છે? ખાસ કરીને તાલુકામાં સંખ્યા કેટલી હશે 9 થી 12? 9 થી 12માં અંદાજિત 2000ની આસપાસ સંખ્યા હશે. અને પાઠ્યપુસ્તકમાં એવું છે કે પાઠ્યપુસ્તક ન હોય તો અભ્યાસક્રમ જે ચલાવવાનો હોય શિક્ષકોને એ થોડી તકલીફ ઊભી થાય છે, પણ ઓનલાઈન આ લોકો ઈ-બુક કરીને મૂકે છે. શહેરથી ગામ સુધી હાલ બસ આટલું જ.
હવે નિહાળો મારો અવાજ મારા સહયોગી મહેન્દ્ર સાથે. નમસ્કાર.